તો અમે નીકળ્યા છે બહાર આટો મારવા માટે. પાર્થની સ્કૂલની નજીક ગાડીનો શો ચાલુ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે અને આજે સન્ડે છે અને દ્વિજ છે ને બપોરે રવિવારે ઘરે હોય એટલે ઊંઘવાનું નામ લેવાનું નહીં. બાકી રોજ સોમથી શનિ બપોરે ઘરે સૂઈ જાય, પણ અહીંયા તો નથી જ ઊંઘતો. તો અમે નીકળ્યા છે બહાર આટો મારવા માટે. અત્યારે અમે જઈ રહ્યા છે પાર્થની સ્કૂલ બાજુ. એ બાજુ કાર મેળા આવ્યો છે, તો બધી કાર જોવા મળશે અને અમે ટ્રાય પણ કરીશું કે ગાડીમાં દ્વિજ થોડી વાર સૂઈ પણ જાય. સૂઈ જઈશ? ના, થોડું ના. દ્વિજ સૂઈ ગયો છે એટલે હવે કાર મેળા જોવા અમે નહીં જતા, એટલે પછી જોવા જઈશું. તો અત્યારે અમે વિચાર્યું કે લોંગ ડ્રાઈવ પર જઈએ, તો ત્યાં સુધી થોડી વાર સૂઈ રહે. અત્યારે બપોરના 2 વાગ્યા છે તો પણ બિલકુલ તાપ નથી. અત્યારે અમે નેશનલ હાઈવે પર છે, તો શિયાળાની ઋતુના કારણે આ ચારે બાજુ ધુમ્મસ જ દેખાય છે. પાર્થે છે ને ગાડીમાં ક્રૂઝ કંટ્રોલ કર્યું છે, તો ગાડી જાતે ચાલે. તો એ રીતના બેઠા છે પલાઠી વાળીને, એમને બી આરામ મળે ગાડી ચલાવવા. મને તો બીક લાગે. ગાડી એની જાતે ચાલે છે. બુલેટ ટ્રેન બહુ જલ્દી પસાર થવાની છે, એની માટે આ બ્રિજ બને છે. તમે જોઈ શકો છો અંદર. મોટી ફેક્ટરી છે, રિયલ કંપનીની છે, રિયલ વેફર્સ. અત્યારે બપોરના 3 વાગ્યા છે. દ્વિજ ઉઠી ગયો છે. ઉઠી ગયો ને? પાર્થ અહીંયા ઝાયડસ હોસ્પિટલમાં ગયા છે. ઝાયડસ હોસ્પિટલ કેમ? પાર્થની સ્કૂલના પ્યુન છે ને, એ ઝાડ પરથી પડી ગયા હતા, તો એમને જોવા માટે ગયા છે અંદર હોસ્પિટલમાં. કઈ ઝાડથી પડી ગયા હતા? એ ઝાડ સ્કૂલમાં હશે તો ઝાડ ઉપર ચડ્યા હતા, તો પડી ગયા ને તો બહુ વાગ્યું છે. તો ત્યાં સુધી કેમ ચડતા હતા?
ખબર નહીં, તો હવે પપ્પાને ખબર. કેમ છે તાતા? તો હું ને દ્વિજ અંદર ગાડીમાં છે અને એમનો વેટ કરીએ છીએ. હા નહીં તાર આ શું બોલે છે? અમે આગળ ખાવા આવ્યા છીએ. શું ખાવા આવ્યા છીએ? પાણીપુરી. પાણીપુરી. અહીં આગળ આવી રીતે પાણીપુરી આપી દીધી છે અને 5 જાતનું પાણી છે, અલગ અલગ ફ્લેવરનું, અને આપણને જે રીતે ભાવે એ રીતે પાણી પૂરીને એ રીતે ખાવાની છે. પાણીપુરી તો અમે ખાઈ લીધી. હવે અમે આવ્યા છે ખોડિયાર માતાના મંદિરે. મારી મમ્મીએ બાધા લીધી હતી દ્વિજની સુખડી કરાવવાની. તો ખોડિયાર માતાનો રવિવારનો દિવસ હોય છે, તો આ રવિવારે અમે નક્કી કર્યું અને અમે બધા ભેગા થયા છે. કઈ ગઈ આપણી? અને મમ્મી ઘરેથી સુખડી બનાવીને લાવે છે. છે ને બક્ષી આવ એ ફટેવા આવો. પગે લાગ પગે. અત્યારે સાંજના 5 વાગ્યા છે અને અમે ઘરે આવી ગયા. સાંજની જમવાનું બનાવવાની તૈયારીની શરૂઆત કરીએ છીએ. તો સાંજે અમારું આજનું મેનુ છે મેથીના ગોટા.
ગરમા ગરમ મેથીના ગોટા અને ચટણી ખાવાની તો મજા જ આવી ગઈ. ટેસ્ટમાં બહુ જ સરસ બન્યા હતા. અને અમે તો બહુ જ ટાઈમ પછી આવી રીતે લોંગ ડ્રાઈવ પર ગયા હતા. મને તો યાદ પણ નથી કે છેલ્લે અમે ક્યારે ગયા હોઈશું, કારણ કે આ બિઝી લાઈફમાં તો એકબીજા પાછળ ટાઈમ આપવો પણ અઘરું પડી જાય છે. તો આવી રીતે કંઈક ચાન્સ મળે તો અમે લઈ લઈએ છીએ. મજા આવી અને સન્ડે અમારો તો બહુ જ સરસ ગયો. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો અવાનવા બ્લોગ હું બનાવતી રહીશ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.